આમોદમાં સવારથી માત્ર 2.5 ઇંચ વરસેલા વરસાદે આમોદ પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાખી હતી। આમોદ પાલિકાએ પ્રી મોન્સૂનની કામગીરી બાબતે ટેન્ડર બહાર પાડ્યા વગર જ આમોદ નગરની ગટર સફાઈમાં વેઠ ઉતારી હતી, જેના પરિણામે આમોદ નગરમાં સવારથી સાંજના 4 કલાક સુધી પડેલા માત્ર 2.5 ઇંચ વરસાદમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। આમોદના જલારામનગર, વણકરવાસ, તિલક મેદાન, બચ્ચો કા ઘર જેવા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા। આમોદ પાલિકાના શાસકોને લોકોના રોષનો ભોગ બનવું પડ્યું અને બેબસ્ત ગાળોનો સામનો કરવો પડ્યો। આમોદ નગરમાં પડેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, ઉપરાંત આસપાસના ગામના પાણી પણ વરસાદી કાંસ મારફતે આમોદ આવી ગયા, જે પાણી રસ્તો કરીને ભીમપુરા ગામના તળાવમાં જતા ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ તેમજ ગ્રામજનોએ પાણી રોકવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં ભીમપુરા ગામના નાળા પાસે એક ટ્રેક્ટર ભરીને મેટલ નાખી પાણી રોકવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, જે બાબતે આમોદ જલારામનગરના રહીશો તેમજ ભીમપુરા ગામના યુવાનો સામસામે આવી જતા વાતાવરણમાં તંગદિલી વ્યાપી હતી, જેથી પોલીસ બોલાવવાની ફરજ પડી હતી। ઉપરાંત આમોદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ અસવારે અન્ય એક ટ્રેક્ટરથી નાળામાં મેટલ નાખતા અટકાવી દીધા હતા, તેમજ બંને ગ્રામજનો વચ્ચે વધુ વિવાદ નહીં થાય માટે વધારાની પોલીસ કુમક પણ બોલાવી લીધી હતી। ચોમાસું આવી જતા તેમજ પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી નિષ્ફળ નીવડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે પાલિકાએ જાતે જ જેસીબી લાવીને તળાવ ફરતે બનાવેલ પાડા તોડવાની નોબત આવી હતી। આમોદ પાલિકાની નિષ્ફળ કામગીરીને લઈને લોકોના રોષનો ભોગ તંત્રએ પણ બનવું પડ્યું હતું। આમોદ ખાતે ધારાસભ્ય ડી.કે. સ્વામી સહિત પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીએ પણ સ્થળ ઉપર આવી જવું પડ્યું હતું અને જવાબદાર કર્મચારીઓ તેમજ પદાધિકારીઓને પાણીના યોગ્ય નિકાલ અંગેની ત્વરિત કામગીરી કરવા સૂચના આપતા લોકોનો રોષ અધિકારીઓએ તેમજ ધારાસભ્યએ શાંત કર્યો હતો।